બાપુ, એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ 1 સંત મહાત્માની કૃપા. ભક્તરાજ નરસિંહ મહેતા તેમના એક પદમાં જણાવે છે કે સત્સંગ એ અહીં અને ત્યાં ભટકતા મનને નિયંત્રિત કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે. જો કે આ આધુનિક યુગમાં આવા લાભદાયી સત્સંગ મેળવવાનું કદાચ મુશ્કેલ છે. તેથી પ્રાચીન મહાપુરુષોના પવિત્ર જીવન ચરિત્રો વાંચીને આ જરૂરિયાતને ઘણી હદ સુધી પૂર્ણ કરી શકાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાતના સૌથી આદરણીય ભક્ત નરસિંહ મહેતાના જીવનનું ચિત્રણ કરવાનો પ્રયાસ કર્યો છે. ભક્ત નરસિંહ મહેતાનું જીવન અલૌકિક તથ્યોથી ભરેલું છે. ભલે આપણી મર્યાદિત બુદ્ધિ માટે તેમને સમજવું અને માનવું મુશ્કેલ હોય, પરંતુ તે આપણામાં એક વિચિત્ર આશા જગાડી શકે છે, જેનો પ્રકાશ આપણને મુક્તિના માર્ગ પર આગળ વધારવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આર્યાવર્તની પવિત્ર ભૂમિના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં જીર્ણદુર્ગ નામનું એક ખૂબ જ પ્રાચીન ઐતિહાસિક શહેર છે, જે હવે જુનાગઢ તરીકે ઓળખાય છે. ભક્ત શ્રી નરસિંહ મહેતાનો જન્મ 1470ની આસપાસ જુનાગઢના એક અગ્રણી નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ દામોદરદાસ અને માતાનું નામ લક્ષ્મી ગૌરી હતું. તેમના મોટા ભાઈનું નામ બંશીધર હતું. જ્યારે તેમના માતા પિતાનું અવસાન થયું ત્યારે બંશીધર માત્ર 22 વર્ષના હતા અને નરસિંહ મહેતા લગભગ 5 વર્ષના હતા. ત્યારબાદ નરસિંહ મહેતાનો ઉછેર તેમના મોટા ભાઈ અને દાદી દ્વારા કરવામાં આવ્યો. તેમના દાદીનું નામ જયકુંવરી હતું. કેટલાક માને છે કે નરસિંહ મહેતાનો જન્મ જુનાગઢ નજીકના તળાજા નામના ગામમાં થયો હતો અને તેમનો પરિવાર પાછળથી જુનાગઢ રહેવા ગયો હતો. આ વાતની પુષ્ટિ નરસિંહ મહેતાના એક પદ દ્વારા થાય છે, જેમાં તેઓ કહે છે, ગામ તળાજામાં જન્મ મારો, ભાભીએ મૂર્ખ કહી મેણું દીધું, વચન વાગ્યું એક અપૂજ શિવલિંગનું, વન મહે જળ પૂજન કીધું. એવું કહેવાય છે કે નરસિંહ મહેતા બાળપણથી જ મૂંગા હતા. 8 વર્ષના થયા ત્યાં સુધી તેમનો કંઠ નહોતો ખુલ્યો. આ કારણે લોકો તેમને મૂંગા કહેવા લાગ્યા. આનાથી તેમની દાદી જયકુંવરી ખૂબ જ પરેશાન થઈ ગઈ. તેઓ સતત ચિંતા કરતા હતા કે તેમનો પૌત્ર કેવી રીતે બોલશે, પણ મૂંગાને કોણ બોલાવી શકે? લંગડાને પર્વતો પાર કરવાની શક્તિ કોણ આપી શકે? જયકુંવરીનો સંપૂર્ણ વિશ્વાસ હતો કે ફક્ત પરમપિતા પરમેશ્વર પાસે જ આવી શક્તિ છે. તેમની દયાથી તેમનો પૌત્ર તરત જ બોલી શકે છે. તેઓ એમ પણ માનતા હતા કે દયાળુ ભગવાન જગન્નાથની કૃપા સામાન્ય મનુષ્ય પર ફક્ત તેમના પ્રિય ભક્તો દ્વારા જ પ્રાપ્ત થાય છે. તેથી સ્વાભાવિક રીતે જ તેમને સંતો અને ઋષિઓ પ્રત્યે શ્રદ્ધા અને આદરની ભાવના હતી. જ્યારે પણ અને જ્યાં પણ તે કોઈ સંતને મળતી ત્યારે તે તેમની મુલાકાત લેતી અને તેમની યથાશક્તિ મુજબ ભક્તિથી તેમની સેવા કરતી. કહેવાય છે કે તીવ્ર શ્રદ્ધા જરૂર ફળ આપે છે. અંતે જયકુંવરીની શ્રદ્ધાને પરિપૂર્ણતા મળી. તે ફાલ્ગુન મહિનાની તેજસ્વી પખવાડિયાનો 5મો દિવસ હતો. ઋતુઓના રાજાનું સુખદ શાસન સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યું હતું. વસંત ઋતુનો સૌમ્ય પવન બધા જીવોમાં નવું જીવન ભરી રહ્યો હતો. શહેરના પુરુષો અને સ્ત્રીઓ લગભગ દરરોજ સાંજે હાટકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ભેગા થતા હતા. સ્ત્રીઓ સુંદર ભજન અને રાસ ગીતો ગાવા માટે મંદિરમાં ભેગી થતી હતી. હંમેશની જેમ તે દિવસે મોટી ભીડ હતી. જયકુંવરી તેના પૌત્ર સાથે હાટકેશ્વર મહાદેવના દર્શન કરવા ગઈ હતી. પાછા ફરતી વખતે તેની નજર મંદિરના એક ખૂણામાં વાઘંબર ઉપર પદ્માસન વાળીને બેઠેલા એક સંત પર પડી. તેના મુખમાંથી નારાયણ નારાયણ શબ્દો સતત વહેતા હતા.
તેનો ચહેરો એક અનોખો તેજથી ચમકતો હતો. ફક્ત તેને જોઈને તે એક પરમસિદ્ધ યોગી હોય તેવું લાગતું હતું. તપસ્યા દ્વારા પ્રાપ્ત થયેલી તેની દિવ્ય પ્રતિભાથી આકર્ષિત થઈને જયકુંવરી તેની સાથેની સ્ત્રીઓ સાથે તેને મળવા ગઈ. દૂરથી તેણીએ મહાત્માને ખૂબ જ આદર અને ભક્તિથી પ્રણામ કર્યા અને હાથ જોડીને વિનંતી કરી, મહાત્મા, આ બાળક મારો પૌત્ર છે. તેના માતા પિતા ગુજરી ગયા છે. તે લગભગ 8 વર્ષનો છે, પણ તે બોલી શકતો નથી. તેનું નામ નરસિંહ છે, પણ બધા તેને મૂંગો કહે છે. આનાથી મને ખૂબ દુઃખ થાય છે. મહારાજ, કૃપા કરીને આ બાળકને બોલવા માટે પૂરતી કૃપા કરો. સંતોના હૃદય માખણ જેવા હોય છે. આ સંત દિવ્ય શક્તિઓ ધરાવતા હતા અને વૃદ્ધ સ્ત્રીની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાનની પ્રેરણાથી જ ત્યાં આવ્યા હતા. તેમણે છોકરાને પોતાની બાજુમાં બેસાડ્યો અને તેને ધ્યાનથી જોયા પછી કહ્યું, આ છોકરો ભગવાનનો મહાન ભક્ત બનશે. આટલું કહીને તેમણે પોતાના કમંડલમાંથી પાણી લીધું અને છોકરાના કાનમાં છાંટીને કહ્યું, બાળક, રાધે કૃષ્ણ બોલ, રાધે કૃષ્ણ. મહાત્માની કૃપાથી જન્મથી જ મૂંગો બાળક રાધે કૃષ્ણ જપવા લાગ્યો. ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને મહાત્માનો જય જયકાર કરવા લાગ્યા. પોતાના મૂંગા પૌત્રને ભગવાનનું નામ ઉચ્ચારતા સાંભળીને વૃદ્ધ જયકુંવરીને જે આનંદ થયો તેનું કોણ વર્ણન કરી શકે. તેણીએ વારંવાર મહાત્માજીને નમન કર્યા અને હાથ જોડીને નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી, મહારાજ, તમારી કૃપાથી જ મારો પૌત્ર હવે બોલવા લાગ્યો છે. મારો મોટો પૌત્ર રાજ્યમાં પોલીસ અધિકારીનો હોદ્દો ધરાવે છે. કૃપા કરીને મારા ઘરે આવો અને મને મારી યથાશક્તિ મુજબ તમારી સેવા કરવાની તક આપો. મારું ઘર પણ તમારા ચરણોની ધૂળથી પવિત્ર થશે. પરંતુ સાચા મહાત્માઓ સેવા કે પુરસ્કારના ભૂખ્યા નથી હોતા. તેઓ હંમેશા લોકોના કલ્યાણ માટે પ્રયત્નશીલ રહે છે. મહાત્માએ ખુશીથી જવાબ આપ્યો, માતા, મારી પાસે કોઈ યોગિક શક્તિ કે તપ નથી. આ જગતમાં જે કંઈ થાય છે તે ફક્ત ભગવાનની કૃપાથી જ થાય છે. તે મહાન પરમાત્માની માયાને અઘટન ઘટન પતિયાસી કહેવામાં આવે છે. તેથી મારા ઉપકારને ભૂલી જાઓ અને ફક્ત તે પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. તેમનું નામ યાદ રાખો, તેમની પૂજા કરો અને તેમની પ્રાર્થના કરો. હું કોઈ ગૃહસ્થના ઘરે કારણ વગર કે પ્રતિષ્ઠા માટે જતો નથી. તમે ઘરે જાઓ અને ભગવાનની પૂજા કરો અને તમને આશીર્વાદ મળશે. હું હવે ગિરનાર જઈ રહ્યો છું અને તમારી ઈચ્છા મુજબ હું તમને કહીશ કે થોડા સમયમાં તેના લગ્ન સુશીલ પરિવારની એક સુંદર છોકરી સાથે થશે. જયકુંવરી પાસે મહાત્માજીને વધારે આગ્રહ કરવાની હિંમત નહોતી. તે પોતાના પૌત્ર સાથે ખુશ થઈને ઘરે પાછી ફરી અને મહાત્માજીના ચમત્કાર વિશે પોતાના મોટા પૌત્ર બંશીધરને કહ્યું. મહાત્માજીને જોવા માટે ઉત્સુક બંશીધરે પોલીસને મોટા પાયે શોધખોળ કરવાનો આદેશ આપ્યો, પરંતુ તેમનો ક્યાંય પતો લાગ્યો નહીં. લોકો માને છે કે તેમના ભાવિ ભક્ત નરસિંહ મહેતાને ઈષ્ટ મંત્ર અને વાચા આપનાર સિદ્ધ પુરુષ પોતે ભગવાન કૃષ્ણ હતા. તો બાપુ, આ તો ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ 1, સંત મહાત્માની કૃપા વિશેનો પ્રસંગ. આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.